નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસ અભિગમ. તો છેલ્લે લાસ્ટ લેક્ચર આપણે જે ભણી ગયા એ લાસ્ટ લેક્ચરમાં આપણે કેમિકલ બોન્ડિંગ વિશે થોડીક ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના જોઈ. સાથે સાથે કેમિકલ બોન્ડ શા માટે બની શકે, કયા કયા પ્રકારના બંધ હોય, એમાં આખું જે ચેપ્ટર છે ચેપ્ટરમાં તમારે કયા કયા પોઈન્ટ્સ ભણવાના છે એના વિશે આપણે પૂર્વ ભૂમિકામાં જોઈ ગયા. તો નેક્સ્ટ ટોપિક આજે શરૂ કરીશું આપણે રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસ અભિગમ જેને કહેવાય છે. રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસ અભિગમ, મતલબ જેને આપણે કહી શકીએ છીએ એપ્રોચ ઓફ કોસેલ લુઈસ એપ્રોચ ટુ કેમિકલ બોન્ડ જેને કહી શકાય છે. ચલો હવે પ્રશ્ન આપણો જે અહીંયા છે ટોપિક ઘણો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપેલો છે આ ચેપ્ટરમાં શરૂઆતથી જ. હવે શું કહેવા માગે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો કોસેલ અને લુઈસ બે અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકોના નામ છે, બંનેનું અલગ અલગ યોગદાન છે કેમિકલ બોન્ડિંગમાં. તો શરૂઆતના સમયની જ્યારે વાત કરીએ ત્યારે અત્યારે જે હાલના દિવસોમાં જે જુદા જુદા તત્વો છે એ તત્વો જ્યારે એકબીજા સાથે સંયોજાય છે ત્યારે એ એકબીજા સાથે સંયોજાવાની તેઓની ક્ષમતાને તેની વેલેન્સીના સંદર્ભમાં આપણે દર્શાવતા હોઈએ છીએ. શબ્દ સમજો જે કહું છું એ હાલના સમયમાં જુદા જુદા તત્વોની એકબીજા સાથે સંયોજાવાની ક્ષમતાને તેની વેલેન્સીના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે. હવે એ વેલેન્સીના અર્થમાં સૌથી પહેલાં ડબલ્યુ કોસેલ અને જીએન લુઈસ નામના બે વૈજ્ઞાનિકોએ સૌથી પહેલાં વેલેન્સી વિશે થોડીક તાર્કિક સમજૂતી આપી કે જે નિષ્ક્રિય વાયુ અથવા તો ઉમદા વાયુઓની નિષ્ક્રિયતા ઉપર આધારિત હતી અને જે આગળ જતાં લુઈસના અષ્ટક નિયમ તરીકે જાણીતી બની છે. સમજતા જઈએ, લખતો જઉં છું પોઈન્ટ અહીંયા. હાલના દિવસોમાં જુદા જુદા તત્વોની એકબીજા સાથે સંયોજાવાની ક્ષમતાને તેની વેલેન્સી જેને આપણે કહીએ છીએ સંયોજકતા, તેની સંયોજક વેલેન્સીના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે. હવે આના વિશેની માહિતી ઈસવીસન 1916માં ડબલ્યુ કોસેલ અને જીએન લુઈસ, બરોબર, લેવિસ શબ્દ અહીંયા વંચાશે પણ શબ્દ ગણાય છે એનો લુઈસ નામના વૈજ્ઞાનિકોએ વેલેન્સીની સૌપ્રથમ તાર્કિક સમજૂતી આપી. મતલબ અહીંયા કહેવા શું માગે છે કે જે વેલેન્સી છે, વેલેન્સી વિશે ઓલરેડી આપણે લાસ્ટ ચેપ્ટરના છેલ્લા પોઈન્ટમાં ભણી ગયા. વેલેન્સી એટલે કોઈ પણ તત્વની બંધ બનાવવાની ક્ષમતા જેને કહી શકાય. એ વેલેન્સી વિશેની સૌથી પહેલાં તાર્કિક રીતે રજૂઆત આ બે વૈજ્ઞાનિકોએ આપી હતી કે જે ઉમદા વાયુઓની નિષ્ક્રિયતા ઉપર આધારિત હતી. નિષ્ક્રિયતા પર આધારિત હતી, જે આગળ જતા
અષ્ટકના નિયમ તરીકે જાણીતી બની. મતલબ અહીંયાથી હવે આપણો શરૂઆત થશે પોઈન્ટમાં અષ્ટકનો નિયમ શું સમજાવશે. તો એના માટે આપણો જે હવે પોઈન્ટ આવશે લુઈસ સંકલ્પના આવશે. લુઈસ કન્સેપ્ટ. લુઈસે શું સમજાવ્યું હતું? લુઈસનો કન્સેપ્ટ શું હતો? તો લુઈસે શું કીધું હતું કે શરૂઆતમાં એવો વિચાર હતો કે જે નોબલ ગેસ છે એ નોબલ ગેસ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાના કારણે તે કોઈપણ પ્રકારના રાસાયણિક બંધનમાં ભાગ લેતા નથી. કારણ એક વસ્તુ અહીંયા રજૂઆત સમજવા જેવી છે કે મેં વેલેન્સી માટે તમને કીધું કે વેલેન્સી એટલે કોઈપણ તત્વની બંધ બનાવવાની ક્ષમતાને જેને કહી શકાય. તો મતલબ જે નિષ્ક્રિય ઉમદા વાયુ તત્વો છે એ ઉમદા વાયુ તત્વો કોઈપણ પ્રકારના રાસાયણિક બંધનમાં ભાગ નથી લેતા. મતલબ કે એ ઇલેક્ટ્રોન પોતે નથી ગુમાવતા, નથી ઇલેક્ટ્રોન મેળવતા કે નથી ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરતા. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો પોઝિટિવ આયન બને, ઇલેક્ટ્રોન મેળવે તો નેગેટિવ આયન બને. ઇલેક્ટ્રોનની પેર જો સહિયારી ભાગીદારી કરતો સહસંયોજક બંધ બનાવી શકે છે. એવા અલગ અલગ પ્રકારના આપણે બંધ જે ગઈકાલે મેં સમજાવ્યું હતું એમાં કહ્યું હતું કે અહીંયા જે ઉમદા વાયુઓ છે એ ઉમદા વાયુઓ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાના કારણે એ કોઈપણ પ્રકારના રાસાયણિક બંધનમાં ભાગ લેતા નથી. અને તેથી કહી શકાય કે બીજા અન્ય તત્વના પરમાણુઓ પણ નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધારણ કરવા માટે પોતાની બાહ્ય કક્ષામાં કાં તો ઇલેક્ટ્રોન મેળવે છે, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે છે, કાં તો ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે છે અને સ્થાયી થવાનો પ્રયત્ન કરે છે. તો જે લુઈસનો કન્સેપ્ટ છે એ આવું સમજાવવા આપણને પ્રયત્ન કરે છે. તો લુઈસે જે કન્સેપ્ટ આપ્યો એમાં એવું કહે છે કે શરૂઆતમાં એવો વિચાર પ્રવર્તતો હતો કે ઉમદા વાયુઓ બાહ્ય કક્ષામાં સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે જેથી તેઓ કોઈપણ પ્રકારના રાસાયણિક બંધનમાં ભાગ લેતા નથી. પહેલો પોઈન્ટ આપણને આ સમજાયો છે આમાં લુઈસ સંકલ્પનામાં. ચલો ત્યાર પછી શું કહે છે? તેથી અન્ય તત્વોના પરમાણુઓ સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવવા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પોતાની બાહ્ય કક્ષામાં કાં તો ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે છે.
લુઈસે આ કન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કોઈ પણ તત્વ છે એ કોઈ પણ તત્વ નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે કાં તો એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે, કાં તો ઇલેક્ટ્રોન મેળવે છે, કાં તો ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરવાનો પ્રયત્ન કરે છે. અને એ પ્રમાણે જો એ પોતે કરી શકે તો એ પરમાણુ પોતે સ્થાયી ઇલેક્ટ્રોન રચના બનાવી શકે છે. જેના ઉપરથી જે નિયમ તાર્યો છે એને આપણે લુઈસનો અષ્ટકનો નિયમ કહે છે. તો એ નિયમ મુજબ શું કહે છે? દરેક તત્વ ઓછામાં ઓછી ઊર્જા ધારણ કરી વધુમાં વધુ સ્થિરતા ધારણ કરવાની લાક્ષણિકતા ધરાવે છે. ગઈકાલનો પોઈન્ટ યાદ કરો લાસ્ટ લેક્ચરનો, એની અંદર કહ્યું હતું કે કોઈ પણ પરમાણુ સ્થાયી ક્યારે થઈ શકે? ઓછામાં ઓછી ઉર્જા ધારણ કરે તો જ, ઓછામાં ઓછી ઉર્જા હોય તો જ. તો મતલબ ઓછામાં ઓછી ઉર્જા ધારણ કરી વધુમાં વધુ સ્થિરતા ધારણ કરવાની તે લાક્ષણિકતા ધરાવે છે. તેથી આ માટે તે નિષ્ક્રિય વાયુ જેવી, મતલબ કે હવે નિષ્ક્રિય વાયુ પણ કયો કે કોઈ પણ તત્વ આપેલો હોય તો એ તત્વની નજીકનો, જે તે તત્વની નજીકનો કોઈક નિષ્ક્રિય વાયુ તત્વ જેને કહી શકાય. આ માટે તે નજીકના ઉમદા વાયુ જેવી નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચના ધારણ કરવા, નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચના ધારણ કરવા, ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરવાની લાક્ષણિકતા ધરાવે છે. અને તે રીતે તે બાહ્ય કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે, જેને અષ્ટકનો નિયમ કહે છે. બરાબર, આમ થોડુંક સેન્ટેન્સ લાંબુ લાગતું હશે અષ્ટકના નિયમ માટે, પણ સિમ્પલમાં સિમ્પલ લોજિક એક સેન્ટેન્સમાં તમે જો યાદ રાખો હોય તો શું કહી શકો? કોઈ પણ તત્વ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે તેની બાહ્ય કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા પ્રયત્ન કરે છે. ગઈકાલે આપણે પોઈન્ટ જોયો હતો કે નિષ્ક્રિય વાયુ તત્વો જે આપેલા છે એની બાહ્ય કક્ષામાં છેલ્લે 8 ઇલેક્ટ્રોન હોય એટલે એને અષ્ટક કહેવાય, સિવાય હિલિયમ અપવાદરૂપી જે છે. અને અષ્ટક રચના પૂર્ણ કરીને સ્થાયી થવા માટેનો પ્રયત્ન કરતો હોય, જેને જ લુઈસનો અષ્ટક નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો ધ્યાનથી સમજી લેજો આ પોઈન્ટને. ચલો, હવે આમાં એક્ઝામ્પલ પરથી સહેજ પોઈન્ટને સમજવાનો જો પ્રયત્ન કરીએ તો દાખલા તરીકે એક પોઈન્ટ આપણે અહીંયા સમજીએ, ઉદાહરણ તો નથી કહેતા પણ હાઇડ્રોજન H2 બે હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાય. હવે બે હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાય તો બંને પોતપોતાની બાહ્ય કક્ષાના એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે છે. ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? માત્ર 2 ઇલેક્ટ્રોન. અને એટલા માટે એ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે તો હિલિયમમાં એ 2 જ ઇલેક્ટ્રોન દર્શાવે છે, તો એ અપવાદરૂપી છે અને એટલા માટે ત્યાં એ ડુપ્લેટ સ્ટેટ બનાવે છે એવું કહી શકાય. 2 ઇલેક્ટ્રોન ધરાવતી અવસ્થા છે એટલે એને કહેવાય ડુપ્લેટ સ્ટેટ. અને એ ડેફિશિયન્ટ ઓક્ટેટ દર્શાવે છે. ડેફિશિયન્ટ ઓક્ટેટ દર્શાવે છે. ઓક્ટેટ મતલબ જેને કહીએ છીએ અષ્ટક.
ડેફિશિયન્ટ એટલે ઉણપ, બરાબર. અહીંયા અષ્ટક રચના પૂર્ણ થતી નથી એટલા માટે અહીંયા અપૂર્ણ અષ્ટક ધરાવે છે એવું કહી શકાય. સાથે સાથે જુઓ એક SF6 પણ છે. SF6માં તમે જોશો તો સલ્ફરની આજુબાજુ 6 પરમાણુઓ જોડાયેલા છે. એક પરમાણુ જો જોડાયેલો હશે તો એક બંધ બનાવશે એટલે 2 ઇલેક્ટ્રોન હોય. 6 પરમાણુ જોડાયેલા છે, 6 બંધ બનાવશે તો એક બંધમાં 2 ઇલેક્ટ્રોન, તો 6 બંધમાં ટોટલ 12 ઇલેક્ટ્રોન થાય. જેના કારણે તમે અહીંયા કહી શકશો કે અહીંયા જે દર્શાવ્યો છે એ તત્વ અણુની અંદર અષ્ટક કરતાં પણ વધારે ઇલેક્ટ્રોન જોડાયેલા છે અને એટલા માટે આને કહી શકીએ છીએ એક્સેસ ઓક્ટેટ. અહીંયા જે બતાવ્યો છે ડેફિશિયન્ટ ઓક્ટેટ બતાવ્યો છે, જ્યારે અહીંયા એક્સેસ ઓક્ટેટ બતાવેલું છે. હવે આ જે લુઈસનો આપણને કન્સેપ્ટ સમજાવ્યો છે, લુઈસનો કન્સેપ્ટ ઉપરથી આપણને જે તે તત્વની વેલેન્સી વિશેની માહિતી મળતી હોય છે. તો આપણે વેલેન્સીને પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ કે વેલેન્સી શું છે. વેલેન્સી એટલે જેને આપણે કહીએ છીએ સંયોજકતા, જેના વિશે આપણે ઓલરેડી પોઈન્ટ ભણી ગયા છે, તેમ છતાં ફરીથી ચેક કરી લઈએ. વેલેન્સી એટલે શું? તો કોઈ પણ તત્વની સંયોજાવાની કમ્બાઇનિંગ કેપેસિટી જેને કહી શકાય, સંયોજાવાની ક્ષમતા અથવા હું કૌંસમાં લખી દઉં છું બંધ બનાવવાની ક્ષમતાને તેની સંયોજકતા કહે છે. તો મતલબ કોઈ પણ તત્વ કેટલા બંધ બનાવી શકે છે એની વેલેન્સી કહેવાય, એની સંયોજકતા કહેવામાં આવે છે. જેમાં હાઇડ્રોજનની સાપેક્ષ જુદા જુદા તત્વોની સંયોજકતા નીચે મુજબ દર્શાવી શકાય. મતલબ અહીંયા હું અલગ અલગ તત્વો લઉં છું, એ અલગ અલગ તત્વોને હાઇડ્રોજન સાથે સંયોજન સ્વરૂપે બતાવીએ અને એના આધારે હાઇડ્રોજનની સાપેક્ષમાં જે તે તત્વની વેલેન્સી કેટલી છે, સંયોજકતા કેટલી છે, એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ચલો તો અહીંયા આવર્ત નંબર 2ના તત્વો લઈએ. દાખલા તરીકે સંયોજન છે LiH, બીજું છે BeH2, BH3, CH4, NH3, H2O અને HF. આવા અલગ અલગ તત્વો આપેલા છે. જો આવર્ત નંબર 2ના દરેક તત્વો, જેમાં અહીંયા હાઇડ્રોજન જોડાય છે. એ હાઇડ્રોજન જોડાય છે ત્યારે તમે જુઓ લિથિયમની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, તો એ હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને બંધ બનાવશે અને એ એક બંધ બનાવતો હોવાથી આની વેલેન્સી કેટલી ગણાશે? 1 ગણાશે. એ જ પ્રમાણે બરાબર ધ્યાન રાખજો, આ જે દર્શાવીએ છીએ એની વેલેન્સી દર્શાવેલી છે. એ જ પ્રમાણે બેરિલિયમની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો 2 ઇલેક્ટ્રોન દ્વારા એ 2 હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને 2 બંધ બનાવે છે. તેથી બેરિલિયમની વેલેન્સી થશે 2. બોરોનની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, તો એ 3 ઇલેક્ટ્રોન 3 હાઇડ્રોજનને દાન કરે છે ભાગીદારીમાં અને એના દ્વારા 3 બંધ બનાવે છે, એટલા માટે એની વેલેન્સી ગણાશે 3. કાર્બનની વેલેન્સી 4 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે સહિયારી ભાગીદારી કરીને 4 બંધ બનાવે છે, તો કાર્બનની વેલેન્સી કહેવાશે 4. નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. 5 ઇલેક્ટ્રોન હોવાના કારણે એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે અને એટલા માટે શું કરે છે? 3 હાઇડ્રોજન પાસેથી 3 ઇલેક્ટ્રોન મેળવે છે અને 3 સાથે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને 3 બંધ બનાવતો હોવાથી નાઇટ્રોજનની વેલેન્સી કેટલી કહેવાય? 3. ઓક્સિજનની બાહ્ય કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ખૂટે, તો 2 હાઇડ્રોજન પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવીને કુલ 2 બંધ બનાવે છે અને એટલા માટે એની વેલેન્સી થશે 2. ફ્લોરિનની બાહ્ય કક્ષામાં કુલ 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ખૂટ્યો તો 1 હાઇડ્રોજન સાથે સહિયારી ભાગીદારી કરીને 1 બંધ બનાવે છે, તેથી તેની વેલેન્સી કેટલી કહેવાય? 1 કહેવાય. તો તમે જુઓ કે સમૂહ નંબર 1નું તત્વ લિથિયમ, સમૂહ નંબર 2, સમૂહ નંબર
13, 14, 15, 16, 17, જેમાં સમૂહ નંબર 1 હંમેશા ઓલવેઝ એક જ બંધ બનાવે. સમૂહ નંબર 2ના તત્વો ઓલવેઝ 2 બંધ બનાવે. સમૂહ નંબર 13ના તત્વો 3 બંધ બનાવી શકે છે. સમૂહ નંબર 14 4 બંધ બનાવી શકે. સમૂહ નંબર 15 સમૂહ નંબર 15ના તત્વો 3 બંધ બનાવવાની ઓછામાં ઓછી ક્ષમતા ધરાવે, વધુમાં વધુ 5 જઈ શકે છે. સમૂહ નંબર 16ના તત્વો ઓછામાં ઓછા 2 બંધ બનાવી શકે છે, વધુમાં વધુ 6 બંધ બનાવી શકે. સમૂહ નંબર 17ના તત્વો ઓછામાં ઓછું 1 બંધ બનાવે છે અને વધુમાં વધુ 7 બંધ બનાવી શકે છે, જેને આપણે ઓલરેડી લાસ્ટ ચેપ્ટરમાં ભણી ગયા છે. હવે આના પરથી આપણને વેલેન્સીનું સૂત્ર અહીંયા ફોર્મ્યુલા મળી શકે છે. વેલેન્સી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન. ક્યારે તમે યુઝ કરી શકશો? ફોર 1 to 4 વેલેન્સ ઇલેક્ટ્રોન. મતલબ આ સૂત્ર તમે વેલેન્સી શોધવા માટે ક્યારે વાપરી શકો? કે જ્યારે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 1 થી 4, 1, 2, 3 અને 4. તો હવે આના ઉપરથી ચેક કરો. વેલેન્સી સમૂહ નંબર 1 લિથિયમના બાહ્ય કક્ષામાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 1, તો નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન 1, તો એની વેલેન્સી થઈ ગઈ 1. ચલો એ જ પ્રમાણે બેરિલિયમની બાહ્ય કક્ષામાં વેલેન્સ ઇલેક્ટ્રોન 2, તો વેલેન્સી 2. બોરોનની બાહ્ય કક્ષામાં વેલેન્સ ઇલેક્ટ્રોન 3, તો એની વેલેન્સી 3. કાર્બનની બાહ્ય કક્ષામાં વેલેન્સ ઇલેક્ટ્રોન 4, તો એની વેલેન્સી 4 કહેવાય છે. સાથે સાથે હવે આમાં કઈ રીતે આવે છે તો જુઓ. અથવા વેલેન્સી ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન. ક્યારે તમે યુઝ કરી શકશો આને? ફોર 4 to 8 વેલેન્સ ઇલેક્ટ્રોન. મતલબ કે જેની બાહ્ય કક્ષામાં 4 અથવા 4 થી 8 સુધી 4, 5, 6, 7, 8 સુધી ઇલેક્ટ્રોન આપેલા હોય વેલેન્સ ઇલેક્ટ્રોન, એના માટે તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો. તો જુઓ 4 છે આપેલા, 8 - 4 કરો, 4 થઈ જશે. નાઇટ્રોજનની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, તો 5 વેલેન્સ ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દો. 8 - 5 3. ત્યાર પછી ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 6, 8 - 6 તો 2. ફ્લોરિન વેલેન્સ ઇલેક્ટ્રોન 7, 8 - 7 વેલેન્સી એની 1 થશે. તો આ પ્રમાણે આપણને વેલેન્સી બતાવે. પણ હવે ધ્યાન એક એ રાખવાનું છે તમારે કે કોઈ પણ તત્વ ક્યારે ઇલેક્ટ્રોન ગુમાવે, ક્યારે ઇલેક્ટ્રોન મેળવે, ક્યારે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરતો હોય. તો જ્યારે બાહ્ય કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, આ બધું તમે ભૂતકાળમાં નીચલા ધોરણમાં ભણીને આવેલા છો, બરાબર? એટલે તમારે હવે કન્સેપ્ટને રિવાઇન્ડ કરી લેવાનો ફટાફટ. કોઈ પણ તત્વ કે જેની બાહ્ય કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, જેવું અહીંયા બતાવ્યું છે મુજબ, જેની બાહ્ય કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, એ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે અને ધન આયન બનાવે. સામે જેની બાહ્ય કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, તે હંમેશા અનુક્રમે 3, 2 અને 1 ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનવાની ક્ષમતા ધરાવતો હોય છે. જે વસ્તુ લુઈસને કોસેલના અભિગમ ઉપરથી જ આપણને જાણવા મળી છે, બરાબર? આટલો પોઈન્ટ અહીંયા સમજાયો છે આપણને શરૂઆતમાં. હવે આનાથી આગળ જઈએ. જે વેલેન્સ ઇલેક્ટ્રોન આપણને સમજાયા છે, એ વેલેન્સ ઇલેક્ટ્રોનના આધારે લુઈસે બીજી એક વસ્તુ પણ માહિતી સમજાવવાનો પ્રયત્ન કર્યો. લુઈસે શું કીધું હતું કે જ્યારે કોઈ પણ તત્વ સંયોજાતું હોય, મતલબ જ્યારે કોઈ પણ પરમાણુઓ સંયોજન બનાવતા હોય છે, ત્યારે એ પરમાણુના વેલેન્સ ઇલેક્ટ્રોન જ બંધ બનાવવામાં ભાગ લે છે. વેલેન્સ સેલમાં રહેલા ઇલેક્ટ્રોન એને કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન સિવાય કોઈ જ ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેતા નથી. મતલબ કયા કહી શકાય? તો વેલેન્સ ઇલેક્ટ્રોન આપણે બાહ્ય કક્ષા જેને કહીએ છીએ. દાખલા તરીકે આપણું જે ઉદાહરણ છે એમાં કાર્બન છે, તો કાર્બન ઇલેક્ટ્રોનના 1s2, 2s2, 2p2. તો આ જે ઇલેક્ટ્રોન રચના બતાવી એમાં એની બાહ્ય કક્ષા 2s2, 2p2 છે. તો એ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ ત્યાં બંધ બનાવવા ભાગ લે. તો મતલબ 4 ઇલેક્ટ્રોન 4 બંધ બનાવી શકે છે. એ સિવાયના અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બંધ બનાવવા ભાગ લેતા નથી, કારણ એ પ્રોટેક્ટેડ છે, રક્ષિત છે, એ સ્થાયી છે. એટલે તો આ સ્થાયી ઇલેક્ટ્રોન રચનાના ઇલેક્ટ્રોન કોઈ દિવસ બંધ બનાવવા ભાગ લઈ શકતા નથી. તો જે બંધ બનાવવા ભાગ લે છે એ ઇલેક્ટ્રોનને જ વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવતા હોય છે. અને જે તે તત્વની એ બંધ બનાવવાની ક્ષમતાને તેની વેલેન્સી તરીકે ઓળખવામાં આવે છે. અને એના આધારે અહીંયા કીધું હતું લુઈસે કે જે અણુ બનતો હોય છે, જ્યારે સંયોજન બનતું હોય ત્યારે જે પરમાણુઓ પોતાની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે છે, એને દર્શાવવા માટેની લુઈસે એક પદ્ધતિ આપી દીધી, જેને લુઈસ સંજ્ઞા પદ્ધતિ અથવા લુઈસ
ડોટ સિમ્બોલ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો પોઈન્ટ હવે એના ઉપર છે, એના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ. એના પરથી પણ ક્યારેક શોર્ટ ક્વેશ્ચન તમારી એક્ઝામમાં મૂકી દે છે, MCQમાં પણ ક્યારેક ક્વેશ્ચન આવતો હોય, સીધો પૂછી નાખે કે નાઇટ્રોજનનું લુઈસ ડોટ સિમ્બોલ નીચેનામાંથી કયું સાચું છે, અથવા બીજા કોઈ અણુ આયનો માટે તમને પૂછી નાખે કે આનો લુઈસ બિંદુ નિરૂપણ સ્વરૂપે સમજાવો. તો કઈ રીતે આવે છે એને સમજવાનો પ્રયત્ન. તો પહેલાં ધ્યાન એ રાખવાનું, લુઈસ બિંદુ નિરૂપણમાં હંમેશા વેલેન્સ ઇલેક્ટ્રોનને જ દર્શાવવામાં આવે છે, બીજા કોઈ ઇલેક્ટ્રોનને દર્શાવવામાં આવતા નથી. ઓકે, ચલો સમજીએ આગળ. તો નેક્સ્ટ પોઈન્ટ છે આપણો લુઈસ સંજ્ઞા, અથવા એને કહેવાય છે લુઈસ બિંદુ નિરૂપણ. તો લુઈસે શું કીધું હતું એ આપણે ખાસ અગત્યનો પોઈન્ટ છે આમાં, કે જ્યારે પરમાણુઓ અથવા તત્વો રાસાયણિક બંધથી જોડાઈને સંયોજન બનાવે છે, ત્યારે તે તત્વના માત્ર બાહ્ય કક્ષામાં, મતલબ કે સંયોજકતા કોષ જેને કહીએ છીએ આપણે, બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ બંધ બનાવવામાં ભાગ લે છે. જ્યારે અંદરની કોષના ઇલેક્ટ્રોન રક્ષિત અથવા સ્થાયી કહીએ છીએ, જેને સ્થાયી હોવાથી બંધ બનાવી શકતા નથી, જેના આધારે આ ઇલેક્ટ્રોનને દર્શાવવા લુઈસે એક પદ્ધતિ દર્શાવી, જેને લુઈસ સંજ્ઞા પદ્ધતિ અથવા લુઈસ ડોટ સિમ્બોલ, મતલબ કે લુઈસ બિંદુ નિરૂપણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે પોઈન્ટ આના ઉપરથી સમજવાનું છે, બરોબર? ધ્યાનથી સમજજો. અહીંયા શું કહેવા માંગે છે લુઈસ, કે અહીંયા માત્ર એ જ ઇલેક્ટ્રોન બંધ બનાવવા ભાગ લે છે જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે, અને એ વેલેન્સ ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે એમને જે ડોટ સિમ્બોલ પદ્ધતિ બતાવી એને જ લુઈસ બિંદુ નિરૂપણ તરીકે નામ આપેલું છે. તો આપણી પાસે અહીંયા જે પોઈન્ટ આપ્યો છે એમાં કીધું છે કે બાહ્ય કક્ષામાં સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન જ ભાગ લે છે, મતલબ કે જેને આપણે કહીએ છીએ વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે નામ આપીએ છીએ. અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે એના વેલેન્સ ઇલેક્ટ્રોન. તો વેલેન્સ ઇલેક્ટ્રોન દર્શાવવા માટે જે પદ્ધતિ આપી એના વિશે કહે છે, જેના આધારે કોઈ પણ તત્વના વેલેન્સ ઇલેક્ટ્રોન વિશે માહિતી મળે છે. મતલબ તમને બિંદુ નિરૂપણ આપી દીધું છે કોઈ પણ તત્વનું, અને તમને એમાં પૂછી દે કે આમાં એના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા, તમે ડાયરેક્ટ ઇઝીલી કહી શકશો, કારણ
લુઈસે તો બિંદુ નિરૂપણ માટે વેલેન્સ ઇલેક્ટ્રોનનો જ ઉપયોગ કર્યો, તો વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા જ માગી છે, તો જેટલા ડોટ બતાવે છે એને તમે લઈ લો, એનું બિંદુ નિરૂપણ કહેવામાં આવે છે. ચલો હવે સમજવાનો પ્રયત્ન કરીએ અલગ અલગ તત્વો માટે. તો બિંદુ નિરૂપણમાં સૌથી પહેલાં સમૂહ નંબર 1ની વાત કરીએ. ચલો પહેલાં આને હું ભૂસી નાખું, થોડી જગ્યાની સ્પેસ જરૂર પડશે. આપણી પાસે અલગ અલગ સમૂહ છે, બરાબર. સમૂહ નંબર 1થી માંડીને સમૂહ નંબર 18 સુધીના જે તત્વો છે એમાં ખાસ કરીને એસ બ્લોક અને પી બ્લોક એલિમેન્ટનો આપણે મોટાભાગે યુઝ કરવાનો છે, કારણ કે એની વેલેન્સી કોન્સ્ટન્ટ જોવા મળે, જ્યારે બાકીના બધા ડી બ્લોક એફ બ્લોકમાં વેરિયેબલ આવે છે એટલા માટે. ચલો ઉદાહરણ તરીકે અહીંયા બતાવું છું. ઉદાહરણ તરીકે નંબર 1 લિથિયમ છે. લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3. એની ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2 2s1. એ જ સમૂહનું બીજું તત્વ સોડિયમ, જેનો પરમાણુ ક્રમાંક 11. એની ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2 2s2 2p6 3s1. તો હવે બંનેમાં બાહ્ય કક્ષા પહેલાં શોધી નાખો, જેને આપણે સંયોજકતા કોષ વેલેન્સ સેલ તરીકે ઓળખીએ. તો જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે હોય એની બાહ્ય કક્ષા કહેવાય. તો અહીંયા 2s1 છે, અહીંયા 3s1 છે, અને માત્ર એના જ ઇલેક્ટ્રોનને દર્શાવતી જે પદ્ધતિ છે એને લુઈસ પદ્ધતિ કહેવાય. તો મતલબ લિથિયમની જો સંજ્ઞા પદ્ધતિ બતાવી હોય, સોડિયમની સંજ્ઞા પદ્ધતિ બતાવી, તો આ રીતે દર્શાવી શકીએ. લિથિયમ છે, લિથિયમની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન, તો એક વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તો એ વેલેન્સ ઇલેક્ટ્રોન અહીંયા કેટલા દર્શાવાશે? એક જ. એ જ પ્રમાણે સોડિયમ છે આપેલો, તો સોડિયમની બાહ્ય કક્ષામાં પણ ઇલેક્ટ્રોન છે, તો એનો પણ એક ઇલેક્ટ્રોન તમે અહીંયા દર્શાવી શકો. જરૂર નથી તમે અહીંયા સાઈડમાં ઉપર નીચે ગમે ત્યાં બતાવી શકો છો, ઇલેક્ટ્રોન બતાવેલો હોવો જોઈએ. ચલો એ જ પ્રમાણે ઉદાહરણ નંબર 2 લઈએ. એનાથી પછીનો સમૂહ જોઈએ, તો મતલબ બેરિલિયમ. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2, અને એનો જ બીજો તત્વ મેગ્નેશિયમ, પરમાણુ ક્રમાંક 12. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2. ચલો તો આમાં બાહ્ય કક્ષા છે 2s2, આમાં બાહ્ય કક્ષા થશે 3s2. તો મતલબ આ વેલેન્સ સેલ મળી, વેલેન્સ સેલમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન, તો અહીંયા વેલેન્સ ઇલેક્ટ્રોન 2, અહીંયા વેલેન્સ ઇલેક્ટ્રોન 2 દર્શાવ્યા છે. તો એ પ્રમાણે જો દર્શાવવા જઈએ તો બેરિલિયમની વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે, અને બેરિલિયમમાં વેલેન્સ ઇલેક્ટ્રોન 2 હોવાના કારણે તમે લુઈસ બિંદુ નિરૂપણમાં કેટલા ઇલેક્ટ્રોન બતાવી શકશો? 2 ઇલેક્ટ્રોન બતાવી શકશો. બરોબર છે. અહીંયા ના બતાવો અને જોડે અહીંયા મૂકી દો તો પણ ચાલે, કોઈ ફરક નથી પડતો, ગમે ત્યાં બતાવી શકો છો. ચલો એ જ પ્રમાણે મેગ્નેશિયમ છે, તો મેગ્નેશિયમની બાહ્ય કક્ષામાં પણ 2 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તો મેગ્નેશિયમ પર કેટલા ડોટ આવવા જોઈએ? 2 આવવા જોઈએ. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 3 બોરોન સમૂહ પર જઈએ. બોરોનનો પરમાણુ ક્રમાંક 5. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1. 5 ઇલેક્ટ્રોન થઈ ગયા ટોટલ. ચલો બોરોન પછી આવે છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p1. 2 4 6 10 થયા, 10 ને 3 13. હવે આમાં બાહ્ય કક્ષા જુઓ, આનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે, આમાં આનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે છે. મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતી 2 કક્ષકો પાસે છે, તો એની બાહ્ય કક્ષા કહેવાય. તો અહીંયા બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 1, અહીંયા બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન 3, તો મતલબ અહીંયા વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થઈ, વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 3. તો મારે અહીંયા આવશે, ભૂલ કરી છે, અહીંયા 2s2 2p1. બાહ્ય કક્ષામાં અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક 2 છે, બરોબર. અહીંયા 1 છે, અહીંયા 2 છે, તો વધુ મુખ્ય ક્વોન્ટમાંક 2 થયો. અહીંયા 1 છે, 2 છે અને 3 છે, તો વધુ મુખ્ય ક્વોન્ટમાંક થયો 3. તો અહીંયા જે વેલેન્સ સેલ આપેલી છે એમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 3, અહીંયા જે વેલેન્સ સેલ આપી એમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 3. તો મતલબ જો મારે બોરોન દર્શાવવો હોય તો બોરોન ઉપર કેટલા ઇલેક્ટ્રોન દર્શાવી શકું છું? 3 ઇલેક્ટ્રોન દર્શાવી શકું છું. એ જ પ્રમાણે જો એલ્યુમિનિયમને લુઈસ બિંદુ નિરૂપણથી દર્શાવવો હોય તો ત્યાં પણ 3 ઇલેક્ટ્રોન દર્શાવી શકું છું. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4માં કાર્બન સમૂહ લઈએ. પરમાણુ ક્રમાંક 6. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2. ત્યાર પછી એની નીચે આવે છે સિલિકોન. પરમાણુ ક્રમાંક 14.
ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p2. તો બંનેમાં જુઓ આ એની બાહ્ય કક્ષા 2s2 2p2 3s2 3p2. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 4. તો વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 4. વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોવાથી કાર્બન ઉપર 4 વેલેન્સ ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવે છે. એ જ પ્રમાણે સિલિકોનમાં પણ બાહ્ય કક્ષામાં કુલ 4 ઇલેક્ટ્રોન હોવાથી 4 ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવતા હોય છે. તો એક આ ઉદાહરણ છે. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 5. સમૂહ નંબર 15માં જઈએ. એમાં નાઇટ્રોજન સમૂહ છે. તો નાઇટ્રોજન પ્રથમ તત્વ 1s2 2s2 2p3. ત્યાર પછી એની નીચે આવશે ફોસ્ફરસ, પરમાણુ ક્રમાંક 15. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p3. તો આની અંદર તમે જુઓ, આની બાહ્ય કક્ષા થશે 2s2 2p3, ફોસ્ફરસની બાહ્ય કક્ષા થશે 3s2 3p3. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 5. આની અંદર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 5. તો મતલબ નાઇટ્રોજનનું જ્યારે લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવવામાં આવે તો એમાં કુલ 5 ઇલેક્ટ્રોન દર્શાવવા પડશે. 1 2 3 4 અને 5. બરાબર. આને થોડાક ઉપર લઈ લઉં એટલે મિક્સ ના થઈ જાય. બરાબર, નહીંતર પાછા કોઈ સ્ટુડન્ટ ભેગું પણ કરી નાખે આમાં. ચલો એ જ પ્રમાણે ફોસ્ફરસમાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન 1 2 3 4 અને 5. તો થઈ ગયા. આની અંદર 5 ઇલેક્ટ્રોન છે. ચલો એ જ પ્રમાણે ઉદાહરણ લઈએ નંબર 6. ઉદાહરણ નંબર 6 નાઇટ્રોજન પછી આવે છે ઓક્સિજન સમૂહ. ઓક્સિજનમાં પરમાણુ ક્રમાંક છે 8. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4. ચલો ઓક્સિજન પછી આવે સલ્ફર, પરમાણુ ક્રમાંક 16. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p4. 16 ઇલેક્ટ્રોન થઈ ગયા ટોટલ. એમાં બાહ્ય કક્ષા નક્કી કરીએ તો આ એની બાહ્ય કક્ષા થશે 2s2 2p4 3s2 3p4. તો બાહ્ય કક્ષામાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા બતાવ્યા? ટોટલ 6 ઇલેક્ટ્રોન હોવાના કારણે ઓક્સિજન ઉપર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા દર્શાવાય? 6, 4, 5 અને 6. એ જ પ્રમાણે સલ્ફર જો હોય તો સલ્ફર ઉપર પણ 6 ઇલેક્ટ્રોન દર્શાવાતા હોય છે. આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. બરાબર. પેર તમે બતાવ્યો હોય તો પેર બતાવી શકો છો. છૂટા છૂટા ઇલેક્ટ્રોન બતાવવા હોય તો એ રીતે પણ દર્શાવી શકીએ છીએ. ઇલેક્ટ્રોન ટોટલ 6 થવા જોઈએ. બરાબર. એટલે ધ્યાનથી જોજો, કદાચ સ્ક્રીન થોડી દૂર હોય એના કારણે દેખવામાં જો તકલીફ ના પડે તો. ત્યાર પછી ઉદાહરણ નંબર 7. ફ્લોરિન, પરમાણુ ક્રમાંક 9. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p5. ફ્લોરિન પછી આવે છે ક્લોરિન, પરમાણુ ક્રમાંક 17. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p5. બંનેની બાહ્ય કક્ષા, ફ્લોરિનની બાહ્ય કક્ષા 2s2 2p5, ક્લોરિનની બાહ્ય કક્ષા 3s2 3p5. બંનેમાં વેલેન્સ ઇલેક્ટ્રોન 7. તો ફ્લોરિનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન 7 છે, ક્લોરિનમાં પણ વેલેન્સ ઇલેક્ટ્રોન 7 છે. અને એટલા માટે ફ્લોરિન ઉપર કુલ કેટલા ઇલેક્ટ્રોન દર્શાવાય? 7 ઇલેક્ટ્રોન. એ જ રીતે ક્લોરિન છે તો ક્લોરિન ઉપર પણ કુલ કેટલા ઇલેક્ટ્રોન દર્શાવાશે? 7 ઇલેક્ટ્રોન. તો જુઓ તમે આ રીતે જોઈ શકો છો. આ જે બધું બતાવ્યું શું બતાવે છે? લુઈસ બિંદુ નિરૂપણ આપણને દર્શાવે છે. એ લુઈસ બિંદુ નિરૂપણ જ આપણને બતાવે છે કે કોની બાહ્ય કક્ષામાં કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે. વેલેન્સ ઇલેક્ટ્રોનની સીધી જ માહિતી આપણને એના બિંદુ નિરૂપણ ઉપરથી જ મળી શકે એમ છે. બરોબર. હવે આના ઉપરથી એક પોઈન્ટ જે બતાવું છું એને નોંધ કરીશું પછી. એમાં સૌથી પહેલાં તો જેની પાસે એક જ ઇલેક્ટ્રોન છે, વેલેન્સ ઇલેક્ટ્રોન જેની એક છે, એની બંધ બનાવવાની ક્ષમતા કેટલી? 1. અને એટલા માટે આ જે બે તત્વો બતાવ્યા એને કહેવાય છે મોનોવેલેન્ટ એટમ. મોનોવેલેન્ટ એટમ મતલબ એક સંયોજક પરમાણુ છે એવું કહી શકાય. જેની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એની 2 બંધ બનાવવાની ક્ષમતા કહી શકાય. તો જે 2 બંધ બનાવે એની સંયોજકતા 2 કહેવાય. તો એના કારણે કહેવાય આને ડાય
વેલેન્ટ એટમ તરીકે ઓળખવામાં આવે. જેની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, એની બંધ બનાવવાની ક્ષમતા 3, તો એની સંયોજકતા 3 થઈ, તો એટલા માટે આને કહેવાય છે ટ્રાય વેલેન્ટ એટમ. બરોબર, આ બધું ધ્યાન રાખજો, કેમિસ્ટ્રી ફિઝિક્સ બંનેમાં જરૂર પડશે આ પોઈન્ટની. ચલો, એ જ પ્રમાણે જેની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એની બંધ બનાવવાની ક્ષમતા 4, તો એની સંયોજકતા 4 થઈ, એટલા માટે આને કહેવાય ટેટ્રા વેલેન્ટ એટમ. ચતુસંયોજક પરમાણુ જેને કહી શકાય. જેની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એની બંધ બનાવવાની ક્ષમતા 5, તો બંધ બનાવવાની ક્ષમતા 5 હોય તો એની સંયોજકતા પણ ટોટલ કેટલી થશે? 5 થશે. તો આવા પ્રકારના પરમાણુને પેન્ટા વેલેન્ટ એટમ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, એ જ પ્રમાણે અહીંયા બતાવ્યા છે, જે પરમાણુની બાહ્ય કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન હોય, 6 બંધ બનાવશે, તો એની સંયોજકતા થઈ 6, અને એટલા માટે આને કહેવાય હેક્ઝા વેલેન્ટ એટમ્સ. એ જ પ્રમાણે અહીંયા 7 ઇલેક્ટ્રોન છે, 7 ઇલેક્ટ્રોન હોય તો આને કહેવાય હેપ્ટા વેલેન્ટ એટમ તરીકે આને ઓળખવામાં આવે છે. અને માની લો કે ઉદાહરણ નંબર 8 અહીંયા મૂકી દઉં છું. નિયોન પરમાણુ ક્રમાંક 10, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6. નિયોન પછી આવે આર્ગોન પરમાણુ ક્રમાંક 18, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6. તો બંનેની બાહ્ય કક્ષામાં તમે જુઓ અષ્ટક રચના કમ્પ્લીટ થઈ ગઈ છે, 8 ઇલેક્ટ્રોન છે, તો એ 8 બંધ બનાવવાની ક્ષમતા નિષ્ક્રિય છે. બરોબર, ધ્યાન રાખજો, નિષ્ક્રિય હોવાના કારણે શરૂઆતમાં શું કીધું હતું? નિષ્ક્રિય વાયુ તત્વો સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાના કારણે કોઈ પણ પ્રકારના બંધ બનાવવામાં ભાગ લેતા નથી. નો ડાઉટ આગળ એક આવશે પરમાણુ કે કોણ બંધ બનાવે છે અને શા માટે, એ આવશે ત્યારે ત્યાં સમજવું. બાકી અત્યારે તો આ નિષ્ક્રિય છે એટલે કોઈ બંધ બનાવે નહીં, પણ તેમ છતાં એની પાસે 8 ઇલેક્ટ્રોન તો છે, અને 8 ઇલેક્ટ્રોન હોય તો એ શું કહેવાય? ઓક્ટાવેલેન્ટ દર્શાવે છે એવું કહી શકીએ છીએ આપણે. ચલો, તો સંયોજકતા ઇલેક્ટ્રોન જો મારે અહીંયા લુઈસ બિંદુ નિરૂપણથી બતાવવા હોય તો નિયોનમાં 1 2 3 4 5 6 7 8. એ જ પ્રમાણે આર્ગોન 1 2 3 4 5 6 7 અને 8. આ પ્રમાણે આપણે લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવેલું છે. બરાબર, સમજાય એવા પોઈન્ટ છે ને. ચેપ્ટર બહુ જ ઇઝી છે. નાની નાની વસ્તુને જો સમજ્યા તો ફટાક દઈને આના આન્સર તમે સરળતાથી શોધી શકશો. બાકી ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, મેં પહેલાંથી જ તમને કહી દીધું છે. બરાબર, ચલો હવે આના ઉપરથી આગળ પોઈન્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. અહીંયા તો બધું લુઈસ વિશે સમજાયું, તો કોસેલ ક્યાં ગયો? કોસેલ વિશે તો કશું અહીંયા માહિતી આપી જ નથી આપણને. કોસેલ વિશે પણ સમજાવું છું. બરાબર, ત્યાં પહેલાં આને ડ્રો કરી લો. કોસેલ અભિગમ શું છે? કોસેલનો એપ્રોચ શું હતો કેમિકલ બોન્ડિંગ માટે? બરાબર, તો એ પોઈન્ટ અહીંયા સમજીએ. કોસેલ અભિગમ મોટાભાગે થિયરી બેઝમાં જ્યારે ક્વેશ્ચન પૂછવો હોય તો કોસેલ એપ્રોચનો પ્રશ્ન પૂછી શકાય. પેલો તો MCQ છે, શોર્ટ ક્વેશ્ચન, 1 માર્ક્સમાં પૂછવો હોય તો પૂછી શકાય, 2 માર્ક્સમાં કોઈ બનાવો હોય તો પણ પોસિબલ છે. ચલો, હવે કોસેલે અભિગમ શું આપ્યો? તો કોસેલે અલગ અલગ પોઈન્ટ એમાં સમજાયેલા છે, પોતે જે એપ્રોચ હતો કેમિકલ બોન્ડ સ્વરૂપે. એમાં એમણે સૌથી પહેલાં પોઈન્ટમાં એવું કીધું કે જે ઉમદા વાયુઓ છે એ આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વો, મતલબ હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ એલિમેન્ટ, ખ્યાલ આવશે તમને, ખબર પડી જશે કયા વધુ વિદ્યુત ધનમય છે. આવર્ત કોષ્ટકમાં ઉમદા વાયુઓ સૌથી વધુ વિદ્યુત ધનમય આલ્કલી તત્વો અને સૌથી વધુ વિદ્યુત ઋણમય હેલોજન તત્વોને અલગ પાડે છે. હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ, હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ આપણે દર્શાવાય. આ પહેલો પોઈન્ટ આપ્યો છે. ચલો, પોઈન્ટ જોડે જોડે લખતા રહીએ એટલે ખ્યાલ આવશે. કોસેલ લુઈસ અભિગમમાં પહેલો પોઈન્ટ છે આવર્ત કોષ્ટકમાં ઉમદા વાયુઓ સૌથી વધુ
વિદ્યુત ધનમય આલ્કલી ધાતુઓ જેને કહીએ છીએ, સૌથી વિદ્યુત ધનમય તત્વો અને સૌથી વધુ વિદ્યુત ઋણમય જેને આપણે હેલોજન તત્વો તરીકે નામ આપ્યું છે, વિદ્યુત ઋણમય તત્વોને અલગ પાડે છે. બરોબર, જેમાં આપણે જોઈએ છે કે હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ આ જે તત્વો આપેલા છે એ ક્યાં હોય છે આવર્ત કોષ્ટકમાં? લેફ્ટ સાઈડ જોવા મળતા. હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ બધા ડાબી બાજુ છે અને હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ જે જોવા મળે છે આપણને આવર્ત કોષ્ટકમાં રાઈટ સાઈડમાં જોવા મળતા હોય છે. તો આ રીતનો એક કન્સેપ્ટમાં પહેલો પોઈન્ટ સમજાયો છે. ચલો, પોઈન્ટ નંબર 2 શું કહે છે? હવે આના ઉપરથી આપણે સમજવાનું છે. હાઈલી ઇલેક્ટ્રોપોઝિટિવ જે તત્વો આપેલા છે, જે પ્રબળ વિદ્યુત ધનમય તત્વો છે, એની આયનીકરણ એન્થાલ્પી કેવી? વિચારી જુઓ. આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી કોની? જમણી બાજુ છે. સૌથી ઓછી કોની? ડાબી બાજુ છે, કારણ કે ડાબી બાજુ કદ વધારે છે. કદ વધારે હોવાના કારણે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એની આયનીકરણ એન્થાલ્પી ઓછી. ક્લિયર? તો મતલબ પ્રબળ વિદ્યુત ધનમય તત્વો છે એ નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે અને પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો છે ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. સાથે સાથે પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો ખૂબ જ વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ ધરાવે છે, જેના કારણે વધુ વિદ્યુત ધનમય તત્વો બાહ્ય કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને વધુ વિદ્યુત ઋણમય તત્વો બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. જે ઇલેક્ટ્રોન ગુમાવે ધન આયન બનાવે, જે ઇલેક્ટ્રોન મેળવે ઋણ આયન બનાવે. તો એ પણ સમજવાનું કે જેની બાહ્ય કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 વીજભાર ધારણ કરે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે +2 વીજભાર ધારણ કરે, 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો +3 વીજભાર ધારણ કરે. અને જેની બાહ્ય કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, 5 હોય તો અષ્ટક પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોન મેળવીને -3 વીજભાર ધારણ કરે, 6 હોય તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવીને -2 વીજભાર ધારણ કરે, અને 7 ઇલેક્ટ્રોન હોય તો 1 ઇલેક્ટ્રોન મેળવીને એ અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે -1 ચાર્જ ધારણ કરતો હોય છે. એટલા માટે તો આપણે સોડિયમ પ્લસ આયન, મેગ્નેશિયમ +2 આયન, એલ્યુમિનિયમ +3 આયન બતાવીએ છીએ, નાઇટ્રોજન -3 આયન, ઓક્સિજન -2 આયન, ફ્લોરિન હેલોજન સમૂહના -1 આયન તરીકે બતાવે. એનું રીઝન એક આ જ બતાવેલું છે. ચલો, એના ઉપરથી અહીંયા પોઈન્ટ નંબર 2 કહે છે કે પ્રબળ વિદ્યુત ધનમય આલ્કલી તત્વો અથવા આલ્કલી ધાતુ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે છે. મતલબ શું કહેવા માંગે છે સમજો. દાખલા તરીકે સોડિયમ છે, પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1. હવે અષ્ટક પૂર્ણ કરવા માટે ધ્યાન રાખજો, જે પોઈન્ટ કહું છું ફરીથી રિપીટ કરજો. અષ્ટક પૂર્ણ કરવા માટે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો ઇલેક્ટ્રોન મેળવે. જો બાહ્ય કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવી દે. મતલબ અહીંયા સોડિયમ શું કરશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવશે અને એ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને પોતે શું ચાર્જ ધારણ કરશે? એને પ્લસ આયન. મતલબ આ ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર કરી દેશે. તો જે બાકી ઇલેક્ટ્રોન રચના રહી એ તમે જુઓ, એની ઇલેક્ટ્રોન રચનામાં આ ભાગમાં અષ્ટક કમ્પ્લીટ થઈ જાય છે, તો નિયોન જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે. એ જ પ્રમાણે બીજું કીધું છે કે પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો, હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવે છે. હવે એમાં બી
આપણે જે કીધું એ મુજબ કે પ્રબળ વિદ્યુત ધનમય તત્વો હોય, પ્રબળ વિદ્યુત ધનમય તત્વો હોય તો જેને કહી શકું છું નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો છે. નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો હંમેશા પોઝિટિવ આયન બનાવે અને ઊંચી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા તત્વો હંમેશા ઋણ આયન બનાવે. તો એ પોઈન્ટ હું અહીંયા લખી શકું છું. પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો છે. અહીંયા પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ જો આપેલું હોય તો એના માટે હું કહી શકું છું પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ હોય તો વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા તત્વ જેને કહી શકાય. હવે એમાં માની લો કે હેલોજન તરીકે છે ક્લોરીન, પરમાણુ ક્રમાંક 17, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p5. તો એની બાહ્ય કક્ષા શું થઈ? 3s2 3p5. તો લુઈસના નિયમ મુજબ શું કહે છે? બરોબર, અહીંયા નોંધ કરી દઉં છું, પોઈન્ટને ધ્યાન રાખજો. લુઈસે જે સમજાવ્યું હતું એ મુજબ કે જે તત્વોની બાહ્ય કક્ષામાં એક, બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય તે હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવી અનુક્રમે +1 +2 +3 વીજભાર ધરાવતા આયન બનાવે અને જે તત્વોની બાહ્ય કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તેઓ અષ્ટક રચના પૂર્ણ કરવા અનુક્રમે ત્રણ, 2 કે 1 ઇલેક્ટ્રોન મેળવી -3, -2, -1 વીજભાર ધરાવતા આયન બનાવે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે. બંને પોઈન્ટ અહીંયા નોંધ રાખવાના છે. બરોબર, હવે એના આધારે અહીંયા કીધું છે. તો આની બાહ્ય કક્ષામાં તમે જુઓ કે ટોટલ અષ્ટક પૂર્ણ કરવા માટે એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ 8 ઇલેક્ટ્રોન એ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કાં તો અહીંયાથી 7 ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર, ખ્યાલ ધ્યાનથી સમજજો. અહીંયા આપણે કીધું મુજબ કે આની બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. તો અષ્ટક પૂર્ણ કરવા કાં તો એ પોતે 7 ઇલેક્ટ્રોન મેળવે કાં તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે. ઇઝી શું પડે? 1 ઇલેક્ટ્રોન ગુમાવે. તો એટલા માટે ઇલેક્ટ્રોન ગુમાવે. જ્યારે અહીંયા બાહ્ય કક્ષામાં કુલ 7 ઇલેક્ટ્રોન છે અને 7 ઇલેક્ટ્રોન હોવાના કારણે અષ્ટક પૂર્ણ કરવા કાં તો 1 ઇલેક્ટ્રોન મેળવે કાં તો 7 ઇલેક્ટ્રોન ગુમાવી દે. વધુ ઇઝી શું પડે? એને 1 ઇલેક્ટ્રોન મેળવવાનું. અને એટલા માટે ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવીને Cl- આયન બનાવતો હોય છે. તો આ કોશેલનો પોઈન્ટ નંબર 2 બતાવ્યો છે. ચલો પોઈન્ટ નંબર 3. ત્રીજા પોઈન્ટમાં શું કહે છે કે જે ધન આયન અને ઋણ આયન બને છે એ બંને વચ્ચે એક પ્રકારનું સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય છે અને એટલા માટે એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી એકબીજા સાથે જોડાયેલા રહે છે. ધન આયન અને ઋણ આયનો એકબીજા સાથે પહેલો તો પોઈન્ટ આની અંદર આપણે એ લખવાનો પ્રયત્ન કરીએ કે ધન આયન અને ઋણ આયન જે બને છે એ નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એ પોઈન્ટ પહેલાં લખીએ. ધન આયન અને ઋણ આયનો નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આ પોઈન્ટ નંબર 3.
પોઈન્ટ નંબર 4 હવે અહીંયા લખીએ કે ધન આયન અને ઋણ આયન બની ગયા બાદ એમની વચ્ચે એક પ્રકારના વિરુદ્ધ વીજભારના કારણે આકર્ષણ બળ રચાય. એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળના કારણે એકબીજા સાથે સંયોજાયેલા રહે છે. તો આ રીતે ઉદ્ભવેલ ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ જેને કહી શકાય, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા રહે છે. અને તેથી જ આપણે લખી શકીએ છીએ Na પ્લસ પ્લસ Cl માઇનસ, અને એના દ્વારા શું બનાવે છે? NaClનો સ્ફટિક બનાવતો હોય છે. તો આ પોઈન્ટ નંબર 4 કોસેલ અભિગમ બતાવ્યો. કોસેલનો 5મો અભિગમ શું કહે છે કે જે આયનો ઉત્પન્ન થયા એ આયનોની જે બંધ બનાવવાની ક્ષમતા છે, જે આયનો ઉત્પન્ન થયા એ આયનોની જે બંધ બનાવે છે, મતલબ ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાઈને જે બંધ બનાવે છે, આયનો દ્વારા બંધ બને એટલે એ શું કહેવાય? એનો આયનિક બંધ કહેવામાં આવે છે. તો ઉદ્ભવેલા ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાઈને જે બંધ બનાવે તેને કહેવાય આયનિક બંધ, અથવા તો પછી ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ, વિદ્યુત સંયોજક બંધ તરીકે ઓળખવામાં. અને એ ધન અને ઋણ આયનની બંધ બનાવવાની ક્ષમતાને તેની ઇલેક્ટ્રોવેલેન્સી, વિદ્યુત સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે, જે કોસેલ અભિગમ તરીકે કેમિકલ બોન્ડિંગના એપ્રોચમાં સમજાવેલો છે. ચલો, તો પોઈન્ટ નંબર 5 લખવો છે. અહીંયાથી આને રિમૂવ કરીને ઉપર લખી દઈએ. પોઈન્ટ નંબર 5, ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાઈને જે બંધ બનાવે છે તેને આયનિક બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ અથવા વિદ્યુત સંયોજક બંધ, જેને ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ તરીકે ઓળખીએ છીએ. ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ જેને કહેવાય છે, સહસંયોજક વિદ્યુત સંયોજક બંધ કહે છે. અને તે ધન અને ઋણ આયનની, અને એની જગ્યાએ શબ્દ અહીંયા કાઢી નાખું છું, તેમજ, બરાબર, ગુજરાતીમાં વાક્ય રચના પણ વ્યવસ્થિત હોવી જોઈએ. તેમજ તે ધન અને ઋણ આયનોની બંધ બનાવવાની ક્ષમતાને તેની વિદ્યુત સંયોજકતા, એટલે જેને કહેવાય ઇલેક્ટ્રોવેલેન્સી કહે છે, વિદ્યુત સંયોજકતા કહે છે. બરાબર. તો આ જે આપણને પોઈન્ટ આપેલો છે એ પોઈન્ટ શું બતાવ્યો છે? કેમિકલ બોન્ડિંગ અંગેનો કોસેલનો અભિગમ દર્શાવેલો છે. તો તમે જોઈ શકો છો કોસેલ અને લુઈસ બંને એક સરખું જ કામ અહીંયા સમજાવેલું છે. લુઈસે અહીંયા કીધું છે કે બંધ બનાવવામાં જે ઇલેક્ટ્રોન ભાગ લે છે એને જ આપણે બિંદુ નિરૂપણ સ્વરૂપે દર્શાવવાનું છે. અને કોસેલે પછી એનું શું કર્યું? એમાંથી ક્યારે આયન બનાવે છે, ક્યારે કઈ રીતે આયન બનાવે છે, અને એ પ્રમાણે એને સમજૂતી આપેલી છે, જેના દ્વારા એક સંયોજન બનાવે છે. હવે એ જે સંયોજન બન્યું એમાં અહીંયા ચોખ્ખું જ આપણને કહી દીધું છે કે બંધ જે બનાવે છે, બંધ કયા પ્રકારનો છે? આયનિક બંધ છે. મતલબ હવે જે આપણું નેક્સ્ટ ટોપિક આવશે એ આયનિક બંધ વિશેનો ટોપિક સમજવાનો છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે આપણા જે શરૂ થશે જે EE નીટ અને કોઈ પણ પ્રકારની તમારી બોર્ડની તમારી એક્ઝામ લઈ લો 11th
એમાં પણ પૂછી શકે એવા ક્વેશ્ચન છે એની અંદર. MCQ પણ એમાંથી આવી શકે છે, શોર્ટ ક્વેશ્ચન પણ આવી શકે છે. સાથે સાથે JEE, નીટ, એમ્સ, તમે કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ લો એમાં જે પોઈન્ટની આપણે બધા જ પોઈન્ટની આપણે ડીપમાં એમાં સહસર્જક બંધની અંદર સમજાવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ત્યાં સુધી આ ટોપિકને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. લુઈસ બિંદુ નિરૂપણ કરતો દર્શાવે છે એને પણ પ્રેક્ટિસ કરીને સમજતા રહેજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.